વધતી જતી મોંઘવારીને લઈ અને ખેતી કરવી હવે ખૂબ જ મુશ્કેલ હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે અને ખેડૂતો હવે માત્ર પોતાના પરિવાર પૂરતું જ વાવેતર કરશે, વધારાનું ઉત્પાદન કરશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। વિસાવદર અને તાપી જિલ્લાના ખેડૂત આગેવાનોએ પોતાની જણસ યાર્ડોમાં નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે। વીઘો મગફળીના વાવેતર પાછળ 14,000નો ખર્ચ થાય છે અને જ્યારે ભાવ માંડ 20,000 મળે છે। ખેડૂતોએ કોઈ લાચારી ભર્યું જીવન કે પછી સરકારની સબસિડી જોઈતી નથી અને ડુપ્લિકેટ દવાઓ, ખાતરો, ચોરી અને ઢોરનું જે નુકસાન તેમને વેઠવું પડતું હોય છે અને ત્યારબાદ યોગ્ય ભાવનો અભાવ પણ અત્યારે ખૂબ છે, જેને કારણે ખેડૂતોના હાલ બેહાલ થઈ રહ્યા છે અને તેથી જ સરકારે તાત્કાલિક યોગ્ય કૃષિ નીતિ બનાવી અને ગ્રામ્ય અર્થતંત્રને મોટી રાહત આપવા ખેડૂતોની માંગ। અમુક ખાતર છે, બિયારણ છે, દવા છે, અન્ય ઓજારા, ટ્રેક્ટરના ઓજારા છે, લોખંડના ભાવ આસમાને પૂગ્યા છે। એના આમાં અમારા જણસીના ભાવ કોઈ પણ જણસી, ઘઉં કે અન્ય જણસીઓ કે મગફળી કોઈ પણ વસ્તુઓના ભાવ અમને મળતા નથી। એને લઈને અમે મોટો નિર્ણય કર્યો છે કે અમે અમારા પૂરતું વાવશું અને બીજા નંબરની અંદર જરૂર પડશે તો ખેડૂત સંમેલન કરીને યાર્ડોની અંદર પણ માલ ઓછો જાય એવું તે કરવા માગીએ છીએ। શું કામે આ ખેડૂતોને બધાને વિચારોમાં ભૂગી જાય તો સારી વાત કહેવાય, નહીતર ખેડૂતોને આમાં બહુ મોટી દિશા છે। અટાણે 14,000 રૂપિયા મગફળીનો વીઘો અમારે થાય, 1 ગુણ 10 ગુણ માંડવી થાય તોય ભલે, વીઘે 5 ગુણ થાય તોય ભલે, અન્ય 14,000 રૂપિયાનો વીઘો થાય એના આમાં અમને 20,000 રૂપિયા ભાવ મળે। વાહ એવું હતું 7,000 વધ્યા, 7,000માં અમારી જમીનની હાંખ અમે નથી ગણતા, હાંખ ગણી તો અમને 0% પૈસા ન મળે ને કોઈ સબસિડી જોઈએ નહીં, કોઈ વસ્તુ કોઈ જોઈએ નહીં સરકારની, ખાલી સરકારનો આપણે માલ પ્રમાણે પડતર પ્રમાણે કિંમત જોઈએ જેવું ફેક્ટરીઓ પાસે કરાવે છે કે પડતર કિંમત ફેક્ટરીની કોઈ બી વસ્તુ બની હોય એની જે પડતર કિંમત થાય એના ઉપર જે વધારાનો નફો ને કરીને પછી વસ્તુ વેચે એ રીતે ખેડૂતનો માલનું પણ થવું જોઈએ। પોતાના માટે જ ખેતી એ શા માટે નહીં? એમાં કશું મળતું જ નથી ને, આપણે ખર્ચામાં દેવામાં ડૂબતા જાય છે ને, ખર્ચાઓ વધતા જાય છે, એની સામે ઉત્પાદન તો જેને રહેવાનું, પછી કુદરતી નુકસાનમાં એ તો જુદું પાછું, પછી ચોરો લઈ જાય, ઢોરો લઈ જાય, ગમે તે, એટલે ખેતરમાં તો કંઈ તાળું નહીં મારીએ આપણે, એ નુકસાન તો જુદું ને ખર્ચાઓ બધા વધી ગયા છે, રાસાયણિક દવા કહો કે પછી એમાં પણ ડુપ્લિકેટ વસ્તુ આવે, કોઈ ખેડૂત ચકાસી ના શકે। મારો કાર્યક્રમ ખેડૂતલક્ષી, ખેડૂત પોતાની વેદનાઓ રજૂ કરવા માટેનો હતો। સરકારને શાનો ભય લાગ્યો, કયો એવો ડર લાગ્યો અમને પ્રેશર કરી અને જાહેર સભા બંધ રખાવી? અમારો જે બંધારણીય અધિકાર છે આર્ટિકલ 19 મુજબ એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું। અમે અમારો વેપાર, અમારી ખેતી, અમારું ઉત્પાદન વિશે ચર્ચા કરવા પણ અમારા પર પ્રતિબંધ મૂકે એટલે એક આ થોડુંક અજુગતું અને દયનીય કહેવાય। વાવેતર બંધ કરવાની શરૂઆત મારાથી હું કરું છું। ઉનાળુ સિઝન 100% આ વર્ષે હું વાવવાનો નથી, મારે 24 કલાક પાણી છે છતાં પણ નથી વાવવું એ હું ગેરંટીથી કહું છું, એટલે એ આ શરૂઆત મારાથી કરી છે।